તો સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગી હતી તો આધુનિક મલ્ટીટ્રેડ એલએલપી નામની કંપનીમાં ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો છે। દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી જીઆઈડીસીમાં આગ લાગી હતી જેમાં 2 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। આગ લાગવાનું કારણ પણ હાલ અકબંધ છે। તો વલસાડની વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો છે। આગની ઘટનામાં હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નહીં। જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું તો એલએલપી નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। સંવાદદાતા માનવ અમારી સાથે જોડાઈ ગયા છે। વલસાડની વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। શું હાલની અપડેટ? આપણે જણાવવાનું કે આ જે ઘટના છે વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપીની ઘટના છે અને જે રીતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આજે લાઇટર બનાવતી કંપની હતી અને મોટા પ્રમાણમાં જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તેના કારણે આગે રૌદ્ર ધારણ કર્યું હતું। શરૂઆતમાં એક વિસ્તારમાં આગ લાગી હતી પરંતુ જોત જોતામાં એક આખી કંપનીને ચપેટમાં લઈ લીધી છે। લાઇટર બનાવતી આ કંપની એમાં ભીષણ આગ લાગી હતી। જો કે વાપીની આજુબાજુની ટોટલ 3 થી 4 જેટલી ફાયરની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી। શરૂઆતમાં પાણી અને ત્યારબાદ બોમ્બનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવાઈ ચૂકેલો છે। જો કે હજી કુલિંગની કામગીરી ચાલુ છે। આ સદનસીબે કોઈ જાનહાનિ કે એવું થયું નથી પરંતુ આગ કયા કારણે લાગી એ હજી તપાસનો વિષય છે। જી આભાર માનવ સમગ્ર માહિતી આપવા બદલ।